આપનો સવાલ જણાવી દો, શું સવાલ છે આપનો? સવાલ એકચ્યુઅલી એવો છે કે હું થોડો ટાઈમથી છે ને મારા કરિયરમાં અટકાઈ ગઈ છું. એમાં ક્યારે પ્રોગ્રેસ થશે? એકચ્યુઅલી મારે પીએચડીમાં એડમિશન લેવું છે, એના વિશે વિચારી રહી છું. અચ્છા. અને મારા મમ્મી પપ્પાને સતત ચિંતા રહે છે મારા લગ્નની. અચ્છા, એટલે કરિયરમાં શું કરી રહ્યા છો? એટલે આપે શું શેમાં આગળ વધવું છે? હું ક્લિનિકલ સાયકોલોજિસ્ટ છું. ઓરે વાહ, જોરદાર. તો તમારે સૌથી પહેલા કરિયર બનાવવું છે કે પહેલા લગ્ન કરવા છે, નક્કી કરી લો. મારું કરિયર જ બનાવવું છે, એ જ વેમાં મારે આગળ જવું છે. ઠીક છે, ચાલો આપણે બંને વસ્તુ જાણી લઈએ કે પહેલા કરિયરમાં આપણે શું કરશું અને લગ્ન ક્યારે કરવાના યોગ આવી રહ્યા છે. ઠીક છે, પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણે બુધ મહારાજ ઓલમોસ્ટ 16 ડિગ્રીના તમારા કુંડલીની અંદર હું જોઈ રહ્યો છું, એટલે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. બુધ મહારાજને થોડાક આપણે પ્રબળ કરીએ એટલે આપોઆપ તમારે પીએચડીમાં એડમિશન જોઈતું હોય એડમિશન પણ મળી શકે એમ છે. અને ખાસ કરીને તમે પીએચડી પણ બહુ સારી રીતે તમે સક્સેસફુલી તમે અને સારા કહેવાય ને કે તમને બહુ એનું સારું રિઝલ્ટ મળી શકે એમ છે. એના માટે ખાલી ને ખાલી એક બુધનો આપને મંત્ર બહુ સરસ રીતે જણાવું છું. મંત્ર છે પ્રિયંગુ કલિકાશ્યામમ રૂપેણ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્યમ ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ. આ મંત્રના નિત્ય આપ જપ કરશો એટલે આપની જે કંઈ ઈચ્છાઓ છે એ બુધ દેવતાના માધ્યમથી જ આપણને બહુ સારું એવું પ્રાપ્ત થાય એમ છે. આમ જનરલી ક્યારેય કોઈને કોઈ પણ પ્રકારની વીંટી નંગ પહેરવાની હું સલાહ આપતો નથી, પણ તમારે જો પહેરવી હોય તો પહેરી શકાય એવું છે. હા, એ પહેર્યા પછી તરત જ આપણને ફાયદો થઈ જશે એવું પણ જરૂર નથી, કે અથવા તમે નહીં પહેરો તો તમારું ભાગ્ય અટકી જશે એવું પણ વિચારવાની જરૂર નથી.